આજના ઉત્સવની પણ જેના ઉત્સવમાં જ્યાં દેશ પરદેશી અને બધા અહીંયા પધાર્યા છે, સામાજિક સેવા નેતાઓ પણ છે, દેશની સેવા પણ કરે છે, એવા બધા પણ અનુભવી મહાનુભાવો પણ વધાર્યા. કારણ કે આ સ્થાન એટલું જબરદસ્ત ચમત્કારી છે, દિવસે દિવસે એનો મહિમા વધતો જાય છે. ભગવાન શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી પર પોતાના આવા ધામને મુક્તો લઈને પધાર્યા. ગીતામાં આપણે સાંભળીએ છીએ, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે તારે હું એમ કહે છે આ અવતારને ધારણ કરું છું અને અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરું છું. આ ગીતા આપણને આદેશ આપ્યો છે, કહ્યું છે. એ પ્રમાણે ભગવાનના નાના મોટા અવતારો આ પૃથ્વી પર થયા છે અને આપણી સંસ્કૃતિની પુષ્ટિ એવા ઋષિમુનિઓ મહાન ભક્તોના દ્વારા હંમેશા થતી જ રહી છે, થાય છે. એ રીતે ભગવાન શ્રીજી મહારાજ પણ આ કડીકાળની અંદર પોતે પણ પોતાના અક્ષરધામમાંથી સંકલ્પ કર્યો કે મારે પણ આ દુનિયામાં જે કંઈ અધર્મ થયો છે એનો નાશ થાય અને એની ધર્મનું સ્થાપન થાય, એટલા માટે પોતે અવતાર ધારણ કર્યો. અને પોતાના જે મૂળ અક્ષર મૂર્તિ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એમને પણ સાથે લાવ્યા કે પોતાના અનન્ય ભક્ત, જેમ કૃષ્ણના ભક્ત અર્જુન અને એ પ્રમાણે જેમ જોડે હતી એમ શ્રીજી મહારાજ પણ એવા ધામ પોતાના લાવ્યા હતા. એ ગુણાતીતાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામીનું આ જન્મસ્થાન છે અને અહીંયા આગળ એમનો જન્મ થયો છે અને એ રહીને પછી મહારાજ અહીંયા પણ પધાર્યા હતા અને આ બધી વાત એમના થકે કરી છે એ થયું. એટલે કહેવાનું શું છે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર ગીતાના વચન પ્રમાણે અધર્મનો નાશ કરવા માટે, ધર્મનું સ્થાપન માટે અને મનુષ્યનું કલ્યાણ કરવા માટે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આ દુનિયામાં ટકે. અગર તો એને બધાને સમજાય તો એનાથી સર્વ દેશમાં શાંતિ થાય, સર્વને સુખ પ્રાપ્ત થાય. એમનો આશય હતો. એમને વચનાવતમાં લખ્યું છે કે હું અક્ષરધામની આવ્યો છું, મારું ધામ જે અક્ષર જેને આ ગુણાતીતાનંદ સ્વામી કહીએ છીએ એ હું પણ સાથે લાવ્યો છું, મુક્તો પણ લાવ્યો છે, ઐશ્વર્ય લાવ્યું છે અને આ વાત તમારે સમજવી અને બીજાને વાત કરવી. ભગવાન સ્વામિનારાયણ પોતે કહ્યું કે આ વાત તમે સમજજો, હું આવ્યો છું આ રીતે અક્ષરધામમાંથી અને મુક્તો લઈને આવ્યો છું અને ધર્મનું સ્થાપન કરવા માટે. તો એ વાતને લઈને પછી ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ પોતે 500,000 સંતો તો થયા હતા, પણ દરેક ગામો ગામ, ગુજરાત, બીજું ત્રીજું, કચ્છ વચ્છ બધા ધારે દેશામાં મહાગુજરાત કહીએ છીએ એ ગુજરાતના સ્થાન છે, દક્ષિણ ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, બધામાં સ્વામિનારાયણ વિચરણ કર્યું, આ સંતોએ પણ વિચરણ કર્યું છે અને એ પ્રમાણે આ સંપ્રદાયનું સ્થાપન થયું છે. આ કાર્ય આવું થયેલું છે. એટલે એ કાર્ય આપણા સંસ્કૃતિ માટે, આપણા બધાના કલ્યાણ માટે આ છે કાર્ય. પણ કેટલાકને સમજાય નહીં કે સ્વામિનારાયણ નવા છે. સ્વામિનારાયણ નવા નથી, એ સહજ છે, સર્વ કારણના કારણ પરમાત્મા અને એ જ પછી એ પૃથ્વી પર પધાર્યા છે અને પોતા પ્રમાણે ભગવાનને કહ્યું કે ભગવાન સાકાર છે તો પોતે સાકાર છે અને અકર્તા કહેવાય કે કર્તા છે. બધું જ જે કાર્ય થાય છે ભગવાન જ કરે છે, આપણે કંઈ કરતા નથી અને પ્રગટ છે. એટલે એમનું પ્રગટપણું પણ અત્યારે આ રીતે આ ધર્મ પરંપરા ચાલે છે. આટલો બધો સત્સંગ વધે છે. સત્સંગમાં તમારા જેવા મુમુક્ષુઓ છે એમને પણ આ વાતની અસર થાય છે. તો આજે આવો સમય થાય છે અને સંતો થયા, ભક્તો થયા, એનાથી આ કાર્ય વધ્યું છે. અને શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા, પછી અક્ષરને પુરુષોત્તમ સિદ્ધાંત સાચો છે તો એમને મંદિર અક્ષર પુરુષોત્તમ કરી મૂર્તિઓ બધાઈ. અને ત્યાર પછી જોગી મહારાજે એમનો સંકલ્પ બહુ જ મોટા હતા કે એમના સંકલ્પ એવા હતા કે આ બધે આખી દુનિયામાં સત્સંગ થાય, મંદિરો પણ થાય, સાધુ વધે અને દરેકને આ ધર્મભાવના થાય અને આપણી સંસ્કૃતિનું દરેકને જ્ઞાન થાય અને બધા સુખિયા થાય એવો સંકલ્પ. જોગી મહારાજ એવા સાધુ હતા એ દરેકનું ભલું ઈચ્છતા હતા, દરેકનું કલ્યાણ થાય, ભગવાન સર્વનું કલ્યાણ કરે આવી જ ભાવના. કોઈ એનું ખોટા બોલે, ખોટું બોલે, અપમાન કરે, તિરસ્કાર કરે, પણ જોગી મહારાજ ધૂન જ કરવા, મહારાજ સર્વનું કલ્યાણ કરો. કારણ કે એમને એવી સાધુતા હતી કે એને કોઈના પ્રત્યે દુશ્મનાટ નહીં, કોઈનું અહિત કરવું, કોઈનું ખરાબ કરવું એવો જરાય સંકલ્પ નહીં. એના માટે કોઈ લખે, કોઈ બોલે, માર્યો તે પણ સહન કર્યું છે. આવા એ સંત હતા તે મહારાજની આજ્ઞા અને ઉપાસનામાં ઢળ રહીને આ સત્સંગ એમને વધાર્યો છે અને એમના સંકલ્પે આ મંદિરો પણ અત્યારે જે થયા છે 800 જે કહીએ છીએ
અને આવા સંતો જે છે એમનો સંકલ્પ છે, સત્સંગ વધે એ પણ એમનો સંકલ્પ છે. તો આ રીતે આજે દેશ પ્રદેશની અંદર એમના સંકલ્પથી આ મંદિર થયું છે. અને આ સ્થાન માટે પણ જોગીમાને ખૂબ મહિમા હતો વાદરાનો, કારણ કે એ પણ ગુણાતીત સંત હતા. એટલે એમને પણ આ વાતની દ્રઢતા થઈ શાસ્ત્રી મહારાજના યોગે કરીને, એટલે એમને પણ આ સ્થાનની વિઝલ થાય એવી એની પોતાની ઈચ્છા હતી. એટલે પહેલાં આ મંદિર લીધું, જૂનું મંદિર છે એની અંદર પણ આ ગામનો મોટો ભોગ છે. એટલો બધો છે કે બધા નાના મોટા ભાઈ આ પહેલું જૂનું નાનું મંદિર થયું ને તોય બધાએ સેવા કરી છે. એથી પાણીમાં લાવવું હતું તો કેટલી વખત રાતોરાત બિચારા પાઇપો નાખી કરીને લાવ્યા છે. અને અત્યારે સમયો થયો એમાંય પણ તન મન ધનથી ભાઈ તમામે આમાં બહુ મોટો ઉત્સાહથી પ્રેમથી આ સેવા કરી છે. તો કહેવાનું શું છે કે આવો યોગીમાનો સંકલ્પ હતો. અને અહીંયા આગળ અમારે ખાસ તો બે દરબારોની વાત કરીએ કે દાજી બાપુ કંથારિયાના, અને તે ગોંડલ રિટાયર થયા. આબાદી સાહેબ તેગડી હતા. આબાદી સાહેબ એટલે એના જામનગર સ્ટેટમાં આબાદી એટલે અત્યારે મ્યુનિસિપાલિટીની વાત કરીએ છીએ એને આબાદી સાહેબ કહેતા. એટલે વિકાસ અધિકારી કહો કે આબાદી સાહેબ, પણ એવું એમનું કાર્ય હતું. તે ગામો ગામ બધે ફરે તે દરેકને સત્સંગ કરાવે અને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પણ પધરાવે. આપણું જૂનું મંદિર પાછું છે એમાં મૂર્તિઓ પધરાવનાર એ છે. બીજે ગામો ગામ પણ એ કરે સત્સંગ. પછી રિટાયર થયા પછી ગોંડલની સેવા કરી. ગોંડલની અંદર જ આ હોમ થઈ ગયા. એટલે દરેક કાર્ય ત્યાં આગળ અને કોઈ બાજુ માન નહીં, મોટપ નહીં, નાના જેમના હોય સેવક હોય એ રીતે બધી સેવા કરે. આ બધું મંદિરની જે સેવા કરે, આયા ગયાની સરભરા કરે, બધી બહુ છે. કોઈ કહે બોલે તો એની કંઈ એમને એ નહોતું, દુઃખ નહોતું, પણ મહિમાનો હતો એવી રીતે એમને સેવા કરી છે. પણ એ કહેવાનું છે કે આમ દરબાર હોવા છતાં એકદમ નિર્માણી, કોઈ કહી જાય, સાધુ બોલી જાય, હરિભક્ત બોલી જાય, તેનો કંઈ રીસ રોધો નહીં. અને દરેકને સ્વામીએ કહ્યું કે બધા આવે ને મહિમા કેવો મંદિરનો ગામનો જે મહારાજ ઉતર્યા છે, ઘાટ કર્યો છે ત્યાં નદી ઉપર, એની સેવા ત્યાં લોકોને દર્શન કરવા લઈ જાય. એટલે એમનું એવું જ પવિત્ર જીવન હતું. દાજી બાપુનું હતું. એટલે આ બે વેવાઈ થયા એટલે બંનેના વેવાઈની અંદર કુટુંબો, પરિવારમાં દીકરાના દીકરીઓ અને એમના બહુ જે આવ્યા છે એમાં બધાના એ બધામાં સત્સંગ બે કરી નાખ્યો. કે બહુ તો બહુ બનવું શક્ય નથી. અત્યાર સુધી પરંપરામાં પણ આ સત્સંગ છે અને એવો જ સત્સંગ છે ડટતા, અને આ બધી સેવા કરે છે. અત્યારે પણ બધી આ સેવામાં જોડાઈ ગયા છે. નિર્મળસિંહ રાણા છે, શંભુસિંહ છે, આ બધા કામ કરે છે. તો કહેવાનું શું છે કે જોગીમાનો એવો મહિમા હતો. જોગીમાનો દરેક સંતોનો મહિમા, કોઈ નાનો મોટો હોય પણ એમને મનમાં કોઈ રીસ નહીં હતા. અને એમને પછી અહીંયા જ્યારે દાદી ઘનશ્યામ બાપા હતા ત્યારે ઘનશ્યામ બાપા મહારાજે ઘનશ્યામસિંહે વાત કરી કે સ્વામી આ તમે આ મંદિર બધું કરો પણ કોણ આવશે, આ ગામ નાનું છે, કરે છે ને આ છે તે છે. ત્યારે જોગીમાં એ લાંબી નોંધ કરેલી છે આ બધી. ઘનશ્યામ બાપાએ લખેલું છે એક આગળ અમે વાંચ્યો અમે. તો કહેવાનું છે કે લાખો માણસ આવશે, મોટું મંદિર થશે, સર્વોપરી મંદિર થશે, આ થશે. ત્યારે કેવું છે ને ઘનશ્યામસિંહ બાપુને આ મહિમા, દાજી બાપુને અને એનું કુટુંબ પરિવાર બધું જ આમાં ઉમેરેલું છે. આગળ સેવામાં છે અને સેવા અત્યાર સુધી ચાલે છે. બાકી પરંપરા રહે નહીં. પરંપરામાં રહેવું રોજ છોકરા થયા હોય તો બધા રહેસાણમાં જાય. પણ ભગવાનની દયા, જોગી બાપાના આશીર્વાદથી એવી રીતે આ સત્સંગ એમનો છે એ પણ આ સેવા થાય છે. અને ફરીથી પણ આપણે આ ગામનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને પણ આ બધાએ પોતે તન મન અને ધનથી અને બધા કુટુંબ પરિવાર સાથે આ વખતે પણ આ સેવા બહુ જ કરી છે. બધું મકાનો આપ્યા, પેલા મંદિર આપવામાં, ખેતરે પણ અત્યારે આપણે આ સમયો કરવા આપ્યા છે. આ બધા એમનો ખેતર હતો અને બધું ખેતર સાફ સૂફ કરી બધું કરવું. આ તો ભગવાનની દયા છે તો આજે આપણે નિરાંતે બેઠા છે. નકર આ કામ ચાલતું હતું 5 દાડા પહેલાં તો મંડપે ઉડી જતા હતા. પાણી એવું આવે બધું તૂટી જાય, હાથ પાર બધું તૂટી જાય. ફરી પાછા સંતો ભક્તો બધા ગામના ભેગા થાય ફરી પાછું કરે. એમ 2-4 વખત થયું. પણ ભગવાનને જ્યારે કરવું છે ત્યારે આજે 2-3 દિવસથી શાંતિ છે. એટલે બધું સારું કામ થઈ છે સર્વોપરી. માટે આ કાર્યની અંદર જેને જેને સેવા કરી છે, જેને જેને આમાં પોતે પધારીને લાભ લીધો છે એ બધાનું ભગવાન સર્વનું કલ્યાણ કરે, સર્વનો મોક્ષ થાય અને સારું થાય. તો આવો લાભ આપણો એક દેશ પરદેશથી આવીને લીધો છે એટલે આપણા અંતરમાં પણ શાંતિ થશે, સર્વે સુખી જાઓ એ માટે મહારાજને પ્રાર્થના છે. ભગવાન સર્વનું કલ્યાણ કરે, સર્વને સુખ આપે એ જ પ્રાર્થના.